આડા લીંડા પડ્યા છે આડા એક આવડું અને એક સોન ભરી થાકી ગયો. સોન ભરી નાય સોન ભરી લાકડો બધો લઈ સાચું કે આલો બધો સોન ભરી નાય તું ઓ આપણે તો તાણે સોન નહીં ભરવું પડે કોઈ ખૂબ હજી સોન બાકી છે આડા લીંડા પડ્યા છે આડા એક આવડું અને એક આવડો લીંડો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો વાગી ગયા છે 9 અને તો સવારમાં ફોન ભરવા માટે આવી ગયો છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આટલું સોન ભરતા નાખ્યા છે હું થોડો નાખ્યો તો મમ્મી ગુડ મોર્નિંગ. હા કોણ એટલે તે રોજ ઉતારતો હોય તો હું તો સોન ભરી નાખું રોજ. હાલ નહીં, થોડા દાડા છે બસ ઉતાર્યું. હાલ હું છે ઓળી છેડી ઓ મમ્મી આ તો તને ઉપડાવશે તાણ એ રો તો ઉપાડતો નહીં ના તો તને ઉપડાવ અમારે ઉપાડવાનું નહીં ના કાઢો ભરતા પૂછો પણ હું ભરતો એમ કઈ બોનો કાઢો ખોટો બોના કાઢતો તેરા ઉપાડ ઉપાડવું ના પડે. હો પેલા તૈયાર થઈ વહેલા વહેલા પપ્પાને શું જઈશ અને જઈશી લોકઈ તો કઈ પપ્પા અને બા 2 જણા જઈશું લોકો એક ગાડી ભરાઈ જાય કાઢતા ખા વાહમાંથી આપણે. હું મોટર ચાલુ કરી દઉં કમ હા લેબડો પાડી લો ને શેલો લેબડો પાડવાનો થાય 2 બારા કોણ એરો આખો લેબડો પટાઈ જ નાખવા એરો પણ મમ્મી બધો કરતી એરો લેબડો અલગ નહીં એ લેબડો છે અને બીજા આવું છે લેબડિયો એમ નહીં પણ એનો લેબડો એવો છે ને કે એવો તો બધા લેબડા પાડીએ છે ને 20-25 લેબડા તો એવો લેબડો નહીં એનો પોદો એવો છે અને બીજી લેબડીઓ તો ગાઈઝ હું તમને થોડી વાર બતાવી કે લેબડો કેવો છે અને બીજા લેબડા કેવા છે તો કોમેન્ટમાં જણાવજો કે કેવો લેબડો છે. આ બધો કરતો અલગ જ છે આખો લેબડો. હા આમ શેવો પોદો ખરી ને પોદો શેવો ખરે આમ આસો પાલવ જેવો પોદો છે લોબો અને આસો પાલવ જેવો પોદો નહીં આમ એવો લોબો લોબો. તો ગાઈઝ ચલો આપણે મોટર ચાલુ કરી દઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ મોટર ચાલુ કરવા માટે. તો ચલો પહેલાં મોટર ચાલુ કરી દઈએ. તો મોટર હવે ચાલુ થાય એટલે ઘઉંમાં પાણી વાળવા જવાનું છે. તો ગાઈઝ પાણી ચાલુ કરી દીધું છે અને એકણ તો પાઇપ પણ નીકળી જઈ છે એટલે તો પાઇપ ભરાવી પડશે કારણ કે પાણી વય વાળવાનું છે ને પાણી વય નીકળી ગયું એટલે આ પાણી કેવો જાય છે અને આ પાણી વય વાળવાનું છે. તો ચલો પાઇપ ભરાઈ દઈએ. તો ગાઈઝ પપ્પાને જઈશે લોકો 2 જણા તો ગાડી આવી તો ગાઈઝ ગાડી આવી જઈ છે. પપ્પા તૈયાર થઈ ગયા છે અને પેલું હું લીધું હતા ખેલી ગાડીથી ઉભી રહે. તો ફાઇનલી ગાઈઝ મમ્મીને તો અયણી પાડે છે અને અયણી કોણ પાડે મમ્મી? તેજલ ઓ તેજલ ને કીધું ઉપર ચડી જતા હું ચડતી હતી પણ પાછું તેજલ ચડી ગઈ ઓ બહુ ચડી જવું અને લેબડો એમ નહીં પાડી નાખો લાલા ને લેબડો એ મારી કાઢો અને લેબડા વાળો આવ્યો આવા તો બધું બધો ફલ્લી કઢાઈએ પેલો બધો અને પેલો બધો ફલ્લી એને પોહાય એવું કરો ને આપણા નહીં પોહાય એવું. આપણે 2-3 ભારા થઈ જાય ને અમે 3 શેડા છે ગવાના. એક ભારો લઈ જાય હા મમ્મી 3 શેડા છે ગવાના પટ્ટી દેવાય તો ઉતરી જાઓ. તો ચલો હું આમ તો પાણી ભરવાનું છે મમ્મી ભરવાનો તો કાઢીને બદલે પટવા આવી પાછું 4 શેડા હંગાથી ભરાઈ દીધું. હાર હેડ હાર વાળો ભરાઈ ગયેલો છે હમ અને એક 2 ડોલે ભરતા વાર નહીં થાય તો ખાલી તને ઉભો રહેજે અને 2 ડોલે ભર્યા હાર ત્યાં 3 ડોલે ભરવાય નહીં વધારે ભરવા. હાર હેડ. તો ફાઇનલી ગાઈઝ આપણે જોયા હતા લસણ તો લસણે કમ્પ્લીટ ઉગી ગયું છે અને એ તો દોણા ઉગી ગયા છે ગાઈઝ જો હજી આવડા થયા છે અને ડુંગળીઓ કમ્પ્લીટ થઈ જાય છે અને પેલી સાઈડ મૂળા ઉગી ગયા છે લાઈન સર દેખાઈએ આવી ગયો. તો ગાઈઝ લુગડો ધોઈ દીધો છે ને એકણ તો આજ તો મસ્ત શાક બનાવવાનું છે લીલી હળદરનું શાક નહીં ભાઈ પંકજ કેટલી હળદર સોલી
તો ગાઈસ આટલી લીલી હળદર સોલી નાખી છે. છે દેખાય છે. હોના જેવી નહીં, પીળી ગોલ્ડ જોડે 24 કેરેટ હોનું આવી. તો ગાઈસ લીલી હળદરનું શાક બનાવવાનું છે. તો વેકન હળદર છીણવાનું કામકાજ ચાલુ છે. અને ડુંગળી કાપી નાખો. ડુંગળી કાપવાની છે ગાઈસ. પહેલાં ડુંગળીએ છીણી નાખીએ નહીં, પછી મસ્ત મજાનું શાક બનાવીએ લીલી હળદરનું. અને આજે ટેસ્ટ કરીએ કેવું આવે છે. પછી પાછી બીજી વખત આ પડી નહીં રે બનાવીએ નહીં ભાઈ. આટલી જ બને. પહેલાં થોડી બનાવીને ટેસ્ટ કરીએ. તો ચલો, તો ફાઇનલી ગાઈસ હળદરનું શાક બની દીધું છે. તો સરસ મજાનું બનાવી દીધું છે હું એ. અને મમ્મી તો બહાર લઈને ખાવા જતી રહી છે. ખાધું મમ્મી શાક? ખાઈ લીધું. હા, એક નંબર હળદરનું શાક આવ્યું છે. જેના ખાવું હોય એક નંબરનું શાક આવ્યું છે હળદરનું. મારે જી લે હું તો ઘણું ખાઈ જાય. કોઈ આટલું એક ખાધું શું ઘણું ખાઈ દઉં. ઘણું શાક ખાઈ જાય. તો ફાઇનલી ગાઈસ બાને તો લોકા ચાર્જર આવી ગયો છે. આવી ગયો બા? ખાધું? ત્રિશુ એ ત્રિશુ ત્રિશુ બોલાવો તો તે બોલાવો છે એમ તો કહું. હા આ તો 2 દાડા અને 7 દાડા મમ્માના ઘેર ઉપડ્યા છે. ઓય કોમ નો જ નહીં બા. ઓય તે રડાવ ઓય ઉતારવાના છે. સાર તો લેવો કે સાર તો લેવો કે લેવો સાર તો લેવો કે પૂછ્યું કોને ગોળિયામાં છે ગોળીઓ તો ત્યાં રાખું હોય અંદર. તડકો એકદમ વધારે પડે. અને પાછી મગફળી છે કોને મેરી પૂછવું શું હોય હતી તે કીધું શું હતા એમ. એવું તેલ કઢાવવાની એટલાનું ખાઈ નાખવાની પટી હતી. ખાઈ જવાય પટી હતી. બાજરીને કોથળાલ દેવો તાલ દેવાનું બગડેલી છે. તે હિંમત કરવાનું. બાજરી કોથળો હાલ દેવાનો. મગફળી તો હોય મગફળી તો ખાઈ જવાની હોય. એ હાલ થોડી દેવાની હોય. તાણ પર આવજે આવજો આવજો. તો ગાઈસ બાકી ગયા છે પોચ. અને સૃષ્ટિ તો વેકણ સૃષ્ટિ છે બેરે. હા તું તો મોજા બોજા સેન્ડલ ને સ્વેટર ને બધું પહેરતી તું. હા સોન ભરી નાય સાચું કે સોન ભરી નાય તું. ઓ આપણે તો તારે આમ સોન નહીં ભરવું પડે કોઈ. ખૂબ હજી સોન બાકી છે. તારે આ વાળા લીધા પડ્યા છે આપણા. એક આવડું અને એક આવડો લીંડો. એ તું છે ભરવાના રે સોન. હા શું થાય ને? હા સૃષ્ટિ એ સૃષ્ટિ પણ હું કહું છું તું શેમ સોન ભરવાના રે? હા શેમ કંટાળ્યો હતો? વચમાં પડી કોઈ પડી કશું પડી નહીં. હું કશ નહીં પડી. તો કઈ બાય વતન બેઠા છે. શું કરો બા? લેબલો પાડી દીધો છે પાછળ ભેગો કરે બધું ભેગો કરીને મેલ્યો. ચોકલેટ લાવ્યો તો મારે એવી લેતા દે. શી ચોકલેટ? હાલો કાલે રાખો. મને લેવા આવ્યો વખત લીધી હતી. હા મને લેવા આવ્યો વખત લીધી હતી. શાને શાને? તું હું સ્કૂલમાં જઈ હતી. હા તાન તું લેવા આવ્યો તો. હા ઓહો પેલી રૂપિયા વાળી લાવે છે કે? હા હા એની. તો સૃષ્ટિ હોય બેઠી છે ને ભાવ એક મોજા પહેરે છે. અને મમ્મી અને પપ્પાને જો છે કૂવો ખેતરમાં ચાલ લેવા માટે. આમ બદલાવ ના એમ લાગે. એ ઊંઘવા લે એમ ના કર ઊંઘવા લે અસર આગળ તું મેલ દે અસર આગળ મેલ દે.
ત્રિશુ એ ત્રિશુ તો હમણાં હોય તો હે ત્રિશુ એ ત્રિશુ તીસુ બોની ત્રિશુ મોની એ બોલ, એ ત્રિશુ મારી બોલ. ઓ ઊંઘી છે હા આ ઊંઘી મારી છે બોલ મોઈની ઊંઘી બોલ છે ઊંઘી છે કાકા. હા કાકા હમ. છે ને આ મારી બોલ મોઈની બોલ બરોબર મોજા રિપેર કરાવવાનું નવી લીધી મારા છે ને કાકા નવી લા માં નવી સી કાકા માં નવી સી તાર પાસે પૈસા આવી ગયેલા લાગે તાર હું તો કહું હા એટલે તો કહું નવી લાયા લાગે તારા પપ્પાએ મોકલે ઓનલાઈન કરી કહું કુરિયર તો ફાઇનલી ગાઈસ મમ્મી કાઢે છે ખોણ ગાયોને બેહો માટે કાઢ લીધું મમ્મી બે ગાય બેહની કુપન ખોણની તો મમ્મી જાય છે ખોણ મૂકવા માટે અમે તો ચલો તો ફાઇનલી ગાઈસ આપણે ગોમમાંથી દૂધ ભરાય અને ઘેર આવી જાય છીએ અને ગાઈસ મોડું થઈ ગયું હતું એટલે હાલ જ આવ્યા છીએ ઘેર તો ખાવાનું તો તૈયાર જ છે તો બટાકાનું શાક બનાવે છે બાજરીનો અને ગવાનો રોટલો છે અને ખાવાનું હજી બાકી છે અને બધાએ ખાઈ લીધું છે અને આપણે છેલ્લા લાસ્ટમાં વધ્યા છીએ ખાઈ લીધું તઈ તો ગાઈસ સંગીતા ભાભીએ ખાઈ લીધું ત્રિશુએ ઊંઘી જઈ અને સૃષ્ટિએ ઊંઘી જઈ તો ચલો પેલા ઘરમાં જઈએ બાઈ ખાધું નહીં હા તમારે તો હું પાછું જાઉં છું તરત જ તો ચલો મમ્મી ખાઈ લીધું કું તો ચલો મમ્મી પાસે જઈએ તો મમ્મી હોય તો ખાઈ લીધું છે ને આપણે તો મમ્મી પાસે જઈએ છીએ અને આપણે તો ખાવાનું બાકી છે અને મમ્મી હોય તો વહેલા ખાઈ લીધું ખાઈ લીધું તાર વાટ જોઈ જોઈને હા વાટ જોઈ જોઈને ખાઈ લીધું તું આવ્યો એક પછી પણ હું મોડું થઈ ગયું કે બેસી ગયો ખાઈ લીધું ખાઈને અમારે તાપ પેશે અને મને છે સાર બગાડી છે ગાયની એ તો ખાઈ જા હમ મોળા હા મોડા અને આ બે ડગલો ને બગલો બગલા તો ચોક પેલો ખૂણામાં પે ગયો છે ને હોય હોય તો સુખું કઈ નાખ્યું છે તાને સબ કઈ નાખી છે આ તાપ મમ્મી તાપ આવે છે ને એટલો હોય બેઠી પાછી રેલી તાપવા માટે તાપ તો આવે કે બાપરી પણ આજે ઠંડી વધારે તો પાઈયો આ તો ઠંડી ઘણી લાગે અત્યારે તો જોને ઓછી લાગશે પણ ખાલી સવારે દૂધ ભરાવા જઈએ ને એટલે ઠંડી લાગે એ જોજી આજે સવારે ઓગળીઓ બળતી જેવું નતું થતું સવારે તો હમણાં કેવી લાગશે તાન સવારે તો વધારે જ લાગશે હવે ઊભી થઈ જો આમ લાગે તાને ઠંડી તો સાર ખાવા આમ ઊભી થઈ છે ગાય તો ગાય ચલો પેલા ખાઈ લઈએ આપણે ખાવાનું કામકાજ પતી જાય પહેલા પછી આપણે જઈએ તાપવા માટે રોડ ઉપર તો ચલો ખાઈ લઈએ આવું લેડો ખાવું હોય તો બીજી વખત ખાવું બીજી વખત તો ચલો ખાઈ લઈએ આવું